ઓહો હો 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 ડોક્ટરે દવા દીધી, ઇન્જેક્શન માર્યું અને હું ક્યારનો આને પાણી છાંટું છું તોય ભાનમાં આવતી નથી. સાહેબ જોયું ને, આજકાલના મા બાપ ઢોરને બાંધી રાખે છે અને છોકરીઓને છુટ્ટી ફેરવે છે. પછી આવું જ થાય ને. અરે જાગ ભાઈ જાગ, હવે તો જાગ. પાણી છાંટીને થાક્યો. જાગી જાગી. હું અળફો હવાલદાર હો, જરાય ગભરાઈશ નહીં. બોલ, તારી સાથે શું બનાવ બન્યો હતો? એ લોકો હા, મારું જીવ લેવા માંગતા હતા. તારો ભોગ લેવા માંગતા હતા? એ લોકો હતા કોણ? એ લોકોનું નામ ઠામ ઠેકાણું આપ, એટલે મારીને એને એડ્સના દર્દી બનાવી દઉં. કુલભૂષણ, કપૂર અને થાપર. શું વાત કરે છે? અરે આ બધા તો બહુ મોટા માણસો છે. અરે એ ગમે તે હોય, પણ આપણે તપાસ કરવાની ફરજ છે સાહેબ. આ છોકરી એમના નામ આપે છે. તે જગ્યાનું નામ? મને એ જગ્યાનું નામ તો નથી ખબર, પણ હું તમને જગ્યા બતાવી શકું છું. અરે શાબાશ રે મરદની દીકરી, તું જો અમને જગ્યા બતાવે ને તો અમારે થર્ડ તપાસ કરવી પડે. સાહેબ ચાલો આપણે થર્ડ તપાસ કરીએ. હા, પણ એનાથી શું થશે? उससे सब कुछ होगा और जो होगा वो देखा जाएगा. તું હાલ, ઉઠ ઉઠ હાલ. અરે દંડો ક્યાં ગયો? દંડાને હેડ થઈ ગયો છે. આવો આવો ઇન્સ્પેક્ટર, આ તે જગ્યા છે. થર્ડ તપાસમાં ઝીણામાં ઝીણી વસ્તુ જોવી જ જોઈએ, તો જ થર્ડ તપાસ પૂરેપૂરી થાય. એનો ખખડાટ ટૂંકા પાંદડાનો. અહીંયા તો કોઈ જ નથી. ઇન્સ્પેક્ટર, અરે હાડકું. ઓહો, આંગણાની છાપ ન પડે ને એટલા માટે. આ બકરીનું તો નથી લાગતું, ઘોડાનું નથી, ગધેડાનું નથી. હાડકું લાગે છે તો માણસનું, પણ ઓહો હો હું સાચું કહું છું ઇન્સ્પેક્ટર, એ અહીંયા જ હતો. અરે પણ અહીંયા તો કોઈ જ દેખાતું નથી. અરે અરે ઓહ, અરે બીજું હાડકું. ઓહો, હાડકું જાનવરનું નથી, છે તો માણસનું જ. એ અહીંયા જ હતો અહીંયા તો ઇન્સ્પેક્ટર, કોઈ તમે મારી દેખાતું વાત માનો ઇન્સ્પેક્ટર. એ તાંત્રિક અહીંયા જ હતો. ચલો. પ્લીઝ ઇન્સ્પેક્ટર. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે અને તે પાછું કોકમ નથી. અરે પણ અહીંયા તો કઈ છે જ નહીં. હા, યાદ છે મેં તને હોસ્પિટલમાં પણ કીધું હતું. તો પછી એમ કરો, તમારે જવું હોય તો જાઓ. હું તો પૂરી સ્થળ તપાસ કરીને જ આવીશ. હું કોણ? હડફો હવાલદાર, સિપાહી બચ્ચો. ઠીક છે, જેવી તમારી મરજી. જોઈએ હડફાની બહાદુરી. ચાલ પૂજા. લ્યો, સાહેબ તો ગયા. ચાલ જલ્દી ચાલ. ઇન્સ્પેક્ટર સાહેબને મારી હોશિયારીનો ખ્યાલ નથી. લોકો જેમ માણસનું મોઢું જોઈને સાત પેઢી કહી દે ને, એમ હું મર્દાને પૂછીને એના ખૂનીનું નામ જાણી લઉં, એની સાત પેઢી જાણી લઉં. હું કોણ? હડફો હવાલદાર, સિપાહી બચ્ચો. છે કોઈ મર્દું તો પૂછી લઉં. હા, છે કોઈ મર્દું? ઝાડ ઉપરથી ભૂત રૂવે બેકાર, એના રોચનીય લોહી જરે. પર કાપેલો બકરો, પતરાનું પાતું, અને એની ઉપર પાછું ઘુવડ બેઠું છે. નક્કી મેલી વિદ્યાનું ચક્કર ચાલે છે. એ
શું કરસ? બીડી પીવું છું. ઓન ડ્યુટી બીડી પીશ? હું બીડી પીઉં છું? ફેંક બીડી, ફેંક. જી સાહેબ. ફેંક, બાકસે ફેંક, બાકસે ફેંકી દે. ફેંકી. ચાલો પટ. લાગે છે તો ચોકીદાર, પણ ગાંડા જેવો ઓન ડ્યુટી ઊંઘે છે. અરે વાઘ, તમે જાગો છો ને આ ઊંઘે છે. અરે કોણ? શું કામ કરે છે? ચોકીદારનો. હે, ચોકીદારનો. ચોકીદાર છો ને પાછો ઊંઘે છે? ઓન ડ્યુટી ઊંઘે છે? હું ઊંઘું છું? ના. ઊભો થા. ઓન ડ્યુટી ઊંઘવાનું નહીં. હું કોણ? હળફો હવાલદાર. બિચારાને ડ્રેસે નથી આપ્યો શેઠે. કોણ છે? અરે કોણ છે તું? હું કોણ? હળફો હવાલદાર. તને ખબર છે હું કોણ છું? અરે હશો કોઈ મેનેજર અથવા શેઠના ચમચા અથવા ઘાટી ધોબી, હે, અથવા શેઠના કૂતરા સાચવવા વાળા. હું કોણ છું તને ખબર છે? હું કુલભૂષણ છું, કુલભૂષણ. અરે કુલભૂષણ. અરે કુલભૂષણ શેઠ, તમને જ મળવા આવ્યો હતો. આઈજી સાહેબનો એક સંદેશો આપવાનો હતો કે આપ એને ફોન કરીને વાત કરી લેજો. ઠીક છે, હું એમની સાથે વાત કરી લઈશ. જેને કૂતરા સાચવવા વાળો સમજો તો એ તો કુલભૂષણ નીકળ્યો. સ્ટેન્ડ ઉપર લોકોના ખિસ્સા કાપે છે. ચાલ. અલ્યા એ, તું આજે પાછો ચંપલ પહેરીને આવ્યો? સાહેબ ખીજાય છે. કાલથી બૂટ પહેરીને આવતો જા. આ તો તું નેતાનો દીકરો છો ને, એટલે તને છોડી દઉં છું, સમજો ને. કઈ ખારો ધંધો કર, જા. આનો બાપ નેતા લોકોના પેટ કાપે છે અને આ બસ સ્ટેન્ડ ઉપર લોકોના ખિસ્સા કાપે છે. બે સરખા બાપ એવા બેટા. અરે સાહેબ, કઈ વિચારમાં છો? ઊંડા વિચારમાં છો? કઈ મૂંઝવણમાં છો? હાડફા. સમજાતું નથી કપૂરને કોણે માર્યો. એના ગળા પર ઊંડા ઘા છે અને આજુબાજુ કોઈ તીક્ષ્ણ હથિયાર પણ નથી મળ્યું. સમજાતું નથી કપૂર કબ્રસ્તાનમાં કેવી રીતે મર્યો. અરે સાહેબ, આવા પાપિયા છે ને ઈ કબ્રસ્તાનમાં મરે ને ઈ જ હારું. એટલે લોકોની મજૂરી બચી જાય. મજૂરી? હા, ઠાઠડીમાં નાખીને ઉપાડીને સ્મશાન સુધી લઈ જવો પડે ને. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આ શું બકવાસ કરે છે? ક્યારેક તો તારા ભેજાનો ઉપયોગ કર. સાહેબ નકામું ટેન્શન કરે છે. અરે એક પાપિયો મર્યો તો ધરતી માથેથી ભાર અડવો થયો. આવા પાપિયા તો મરવા જ જોઈએ. ખબરદાર જો હવે દારૂ પીને આ બાયડીના બાલ ખેંચ્યા છે તો સમજો ને, આ બાયડી તને ભગવાને હાચવવા માટે આપી છે, સમજો ને. દારૂ પીને મારવા માટે નહીં. હવે જો દારૂ પીધો ને તો જેલમાં, કેદમાં, જ્યાં ફાવશે ત્યાં જિંદગીભર પૂરી દઈશ. ત્યાં લઈ જા શાંતિથી. હાથ પકડ, બાલ નહીં. ભગવાને બાયડી આપી છે પણ હાચવતા નથી નીચના પેટના. અરે સાહેબ, તમે આજે કઈ ડબલ ટેન્શનમાં લાગો છો? હા, થાપરનું મૃત્યુ એક રહસ્ય બનીને રહી ગયું છે. અરે સાહેબ, રહસ્ય ને રહસ્ય જ રહેવા દ્યો અને એમ સમજો કે આ ધરતી ઉપરથી એક બીજો પાપનો બોજો ઓછો થયો અને એ થાપર રહસ્યથી ન મરત ને તો એટથી મરી જાત. એને છોકરીઓ પર બળાત્કાર કરવાનો બહુ શોખ હતો ને અને પાછો નિરોધ વાપરતો નતો. તું કોઈ દિવસ નહીં સુધરે. લ્યો કરી લ્યો વાત. અરે હું બગડ્યો છું જ ક્યાં કે સુધરું. સારું થયું થાપર મરી ગયો, જન્મની ખાઈડમાં ગયો. તો સમજી ગઈ? હવે આપણે આપણા સપનાનો સુખી સંસાર માણીશું. એ પેલા હિન્દી ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ છે ને, હા. તે બોલતું કે અબ હવે અમને દુનિયા કી દુનિયાની કોઈ કોઈ ભી તાકાત તાકાત અલગ નહીં हमको કરી શકે. जुदा नहीं कर सकती. ચલો. આ, મારી દીકરીને ક્યાં લઈ જાય છે હઠિયા? એ જબાન સંભાળીને વાત કર સાસુ, નહીતર ખેંચી લઈશ. હવે હું હવાલદાર હડફો નહીં પણ ઇન્સ્પેક્ટર હડફા સિંગ થઈ ગયો છું. હટાવ તારી બંદૂક. 6 વર્ષ સુધી બહુ તારા જુલમ થયા છે, હવે નહીં સહું. આજ તો અમારી પરણાની પહેલી રાત ઉજવાશે જ. હે ભગવાન, તારો લાખ લાખ ઉપકાર માનું. હવે હું નાની બનીશ તો ઇન્સ્પેક્ટર હરફનસિંહના દીકરાની. જય હિન્દ.